નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓ તેમજ ગુજરાત રાજ્યના લાખો જે ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે અતિ મહત્ત્વનો પરિપત્ર ગુજરાત સરકાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જે અતિ મહત્ત્વનો પરિપત્ર બહાર પડાયો છે તેની વિગત શું છે અને શું લાભ આપતો આ પરિપત્ર જાહેર કરાયો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત સરકાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગત 29 માર્ચ 2025ના રોજ એક અતિ મહત્ત્વનો પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેની વિગત હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના ઘટક કક્ષાના એટલે કે BLA ADM મહેકમનું પુનઃગઠન કરવા તેમજ ઘટક કક્ષા માટે આદર્શ માળખું તૈયાર કરવા બાબતનો અતિ મહત્ત્વનો પરિપત્ર છે, જેમાં મિત્રો કુલ 7 જેટલા અલગ અલગ જે છે તે મિત્રો જૂના પંચાયત અને ગૃહ વિભાગના જે પરિપત્રો છે તેને વંચાણ લીધેલ છે। અમુકની વાત કરીએ તો ગ્રામીણ ગરીબી નિવારણ અને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવી આપવા સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ હેઠળ તાલુકા કક્ષાએ કૃષિ વન અને સહકાર વિભાગના વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 1ના ઠરાવથી ઘટક કક્ષાની કચેરીની રચના કરવામાં આવેલ છે। વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 2 થી 4ના ઠરાવથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના ઘટક કક્ષાના મહેકમ બાબતે વખતો વખત નવા જિલ્લાઓની રચના થતાં તેમજ તાલુકાઓનું વિભાજન થતાં મહેકમ મંજૂર તેમજ પુનઃગઠન કરવામાં આવેલ છે। વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 5ના ઠરાવથી ઘટક કક્ષાના મંજૂર થયેલ મહેકમમાં કુલ 2285 જગ્યાઓ તારીખ 28/2/2025 સુધી ચાલુ રાખવા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે। વંચાણ લીધેલ 6 નંબરના ઠરાવથી તાલુકા માટે તાલુકા વિકાસ અધિકારી વર્ગ 2 સંવર્ગની 33 જગ્યા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી વર્ગ 3ની 19 જગ્યા, અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3ની 496 જગ્યા, જુનિયર ક્લાર્ક વર્ગ 3ની 496 જગ્યા મળીને કુલ 1044 જગ્યાઓની નવીન મંજૂરી આપવામાં આવેલ છે। કમિશનર શ્રી ગ્રામ વિકાસ હસ્તકની તમામ તાલુકા પંચાયત કચેરી એટલે કે IRD શાખા ખાતે તાલુકા દીઠ એક સિનિયર ક્લાર્કની જગ્યાનું મહેકમ જળવાઈ રહે તે હેતુથી અગાઉ મંજૂર થયેલ કુલ 226 જગ્યાઓ ઉપરાંત વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 7ના ઠરાવથી બાકી રહેતી કુલ 22 નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે। આમ રાજ્યની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના ઘટકના કક્ષાના કુલ 248 તાલુકા માટે ઉપલબ્ધ 3103 જગ્યાઓનું ઘટક કક્ષાના કાર્યભારણ મહેકમનું વર્ગીકરણ તેમજ પુનઃગઠન કરી નવા માળખામાં ગોઠવવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી। ઠરાવની વાત કરીએ તો સરકારશ્રીની સક્રિય વિચારણા બાદ DRDA એડમિનિસ્ટ્રેશન હેઠળની ઘટક કક્ષાની વહીવટી કામગીરી માટે રાજ્યના 248 તાલુકાઓનું પરિશિષ્ટ 1માં દર્શાવ્યા મુજબની કેટેગરી A, B અને Cમાં વર્ગીકરણ કરવા, પરિશિષ્ટ 2 મુજબ આદર્શ માળખું નક્કી કરવા, પરિશિષ્ટ 3 મુજબ ઘટક કક્ષાની વર્ગ 2 તથા 3ની મંજૂર જગ્યાઓ અને પરિશિષ્ટ 4 મુજબ તાલુકાવાર મહેકમની ફાળવણી અને પુનઃગઠન કરવા આદિ ઠરાવવામાં આવેલ છે। આ ઠરાવ અમલમાં આવ્યાથી અગાઉ તાલુકાના કક્ષાના પુનઃગઠન અંગે કરવામાં આવેલ તમામ ઠરાવો રદ કરવામાં આવશે। આ સાથે સામે પરિશિષ્ટ 3ની તમામ જગ્યાઓ પ્રતિનિયુક્તિના ધોરણે મેળવવાની રહેશે। આ ઠરાવના અર્થઘટન સમયે અંગે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો તે કિસ્સામાં ગ્રામ વિકાસ વિભાગનો નિર્ણય આખરી ગણાશે। આ ઠરાવથી મંજૂર થયેલ જગ્યાઓના માંગણા પત્રક જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સંબંધિત વિભાગને મોકલવાનો રહેશે। મંજૂર થયેલ જગ્યાઓ અંગેનો ખર્ચ નીચે સદરે ઉધારવાનો રહેશે। માંગણી ક્રમાંક 71 જનરલ આયોજન બજેટ સદર છે 2501 ગ્રામીણ વિકાસ માટેનો ખાસ કાર્યક્રમ, પેટા મુખ્ય સદર છે 6 સ્વરોજગાર કાર્યક્રમ, ગૌણ સદર છે 001 નિર્દેશ અને વહીવટ, પેટા સદર 1 ઘટક કક્ષાનો વહીવટ સંગીન બનાવવાનો। આ હુકમો વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ નાણાં વિભાગની 12/8/2024ની અનુમતિ મેળવ્યા બાદ બહાર પાડવામાં આવેલ છે। વાત કરીએ તો પરિશિષ્ટ એ પ્રમાણે તો અલગ અલગ 60 જગ્યાઓ છે, જેમાં કેટેગરી એ પ્રમાણે મેઘરજ ભિલોડા અલગ અલગ તાલુકાઓ છે, બીમાં પણ મિત્રો અલગ અલગ 128 જગ્યાઓ માટે અલગ અલગ તાલુકાઓ છે, તે તેમજ સીમાં પણ અલગ અલગ જે છે તે 60 જગ્યાઓ માટે અલગ અલગ તાલુકાઓ આપેલા છે। પરિશિષ્ટ 2ની વાત કરીએ તો મિત્રો તેમાં મંજૂર મહેકમ કેટલું છે, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તેમજ કેટલા લોકોને મળવાપાત્ર નોકરી છે તે, અને તાલુકા પંચાયતનું પરિશિષ્ટ 2.1માં કયા તાલુકામાં કેટલી જગ્યાઓ છે તે જણાવવામાં આવેલ છે। તેમજ પરિશિષ્ટ 3માં મિત્રો તાલુકા વિકાસ અધિકારીને કેટલો પગાર મળશે તેનું જણાવવામાં આવેલ છે, જેમાં 9,300થી લઈ અને જે છે તે મિત્રો 34,800નો પગાર છે। મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને પણ તે રીતે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ગ્રામ સેવક વગેરેની જગ્યાઓ ઉધારવામાં આવેલ છે। જય હિન્દ, અસ્તુ।